નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજે આપણે જણાવવા જઈ રહ્યા છીએ કે ગ્રામીણ સાથે જોડાયેલી એક બહુ જ મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ખબર વિશે વીબીજી રામજી યોજના આવી ગઈ છે અને આ સાથે સૌથી મોટો સવાલ પણ ઊભો થયો છે કે મનરેગા હવે બંધ થશે કે શું? ચાલો તમામ સવાલના જવાબ જાણીએ। વીબીજી રામજી યોજના શું છે તેના વિશે વધુ માહિતીમાં જાણશું। વીબીજી રામજી યોજનાનું પૂર્ણ નામ શું છે આપણે જાણીએ। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન। આ યોજના 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે। સરળ ભાષામાં કહીએ તો મનરેગાનું અપગ્રેડેડ વર્ઝન છે। વધુમાં સુધારાઓ પ્રમાણે 100 દિવસના બદલે 125 દિવસની નોકરી આપવામાં આવશે। મનરેગાની હેઠળ 100 દિવસની નોકરી આપવામાં આવતી હતી, જ્યારે વીબીજી રામજી હેઠળ 125 દિવસની નોકરીની ગેરંટી આપવામાં આવે છે, અર્થાત કે વધુ દિવસ, વધુ આવક અને વધુ રોજગારની સુરક્ષા આપવામાં આવી છે। આ યોજના મુખ્ય 4 બાબતો પર કેન્દ્રિત છે, જેમાં ગ્રામીણ માળખાગત સુવિધાઓ વધારવી તથા હવામાન પરિવર્તનની અસરને ઘટાડવી તથા આજીવિકા સંબંધિત વિકાસ વધારવો તથા પાણી સંરક્ષણ અને સિંચાઈ કાર્યમાં વધારો કરવો। વીબીજી રામજી યોજના અંતર્ગત ખેડૂતોને શું ફાયદો થશે તેના વિશે આગળ આપણે જાણીશું। ખેતી માટે મજૂરો સરળતાથી મળશે તથા સિંચાઈ અને પાણીની યોજનાઓમાં પણ સરળતાથી મળી રહેશે। રસ્તા અને કનેક્ટિવિટી સારી રીતે થઈ શકશે તથા વાવણી અને લણણી દરમિયાન 60 દિવસ માટે મનરેગા કામ બંધ રહેશે। આથી મજૂરોની અછત પણ નહીં થાય અને ખોટું વેતન પણ વધારવું નહીં પડે। આનાથી મજૂરોને પણ વધુ ફાયદો છે। 125 દિવસની નોકરી મળશે તથા બાયોમેટ્રિક ચૂકવણી પણ કરવામાં આવશે તથા આધાર ચકાસણી ફરજિયાત અને જો કામ ન મળે તો બેરોજગારી ભથ્થું મળવાપાત્ર છે। ગામડામાં સારી સુવિધાઓ પણ મળી શકે છે। વીબીજી રામજી યોજના અંતર્ગત ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બનશે, જેમાં કે આવકમાં વધારો થશે તથા રસ્તા અને બજારોનું જોડાણ થશે। રેસ્ટોરન્ટ અને માર્કેટિંગમાં વધારો થશે તથા સ્થાનિક રોજગાર પણ વધશે। સારાંશમાં કહીએ તો વીબીજી રામજી યોજના એ મનરેગાથી વધુ મજબૂત છે તથા ખેડૂતો અને મજૂરો બંને માટે લાભદાયી છે। ગ્રામીણ ભારતને નવી દિશા પણ આપનાર છે। તમારો મત શું છે? કોમેન્ટમાં જરૂરથી લખશો। જય જવાન, જય કિસાન।